સાવલીના મંજુસર જીઆઈડીસીમાં આવેલ એલ્વસ્ટોમ ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં રેલવેના કોચ, બોગી, એન્જિન સહિતના રેલવેના વિવિધ ભાગોનું ઉત્પાદન થાય છે. આ કંપની દ્વારા બનાવાતી રેલવેની બોગી 25 વર્ષ બાદ સ્ક્રેપ થાય તો 98% રિસાયકલ થાય તેવા મટીરિયલ વપરાય છે અને તેનું એન્જિન માત્ર 83 dB વોલ્યુમથી અવાજ કરે છે અને આ કંપની દુનિયાના તમામ ટ્રેન બનાવનાર કંપનીમાં સૌથી હાઈ ઇકો ડિઝાઇન ઓડિટમાં ફલિત થઈ છે. જ્યારે વીજળીના ઉત્પાદન માટે હાઇડ્રો પાવર, કોલસો સહિતની ચીજવસ્તુઓ વપરાય છે, પરંતુ આ કંપનીમાં 100% ગ્રીન એનર્જી વપરાય છે. તેના વેસ્ટમાંથી 96% રિસાયકલ થાય છે. આમ આ કંપની નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન સહિતના માપદંડોમાં અન્ય કંપની કરતાં ઘણી આગળ છે. વર્ષના અંતમાં સમગ્ર યુનિટમાં વપરાતી વીજળીનો 37% હિસ્સો સોલારથી મેળવવા વિશાળ સોલાર પ્લાન્ટ સુધીમાં સ્થાપિત કરનાર છે. રવિવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી અને ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતની ટીમે આ કંપનીનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ હેઠળ ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં અમલ કરાયો છે. તેનો લાભ હવે મળવા લાગ્યો છે. ભારતમાં બનેલ રેલવેના કેટલાક ભાગો અને મશીનો દુનિયાના દેશોમાં ઉપયોગમાં આવી રહ્યા છે અને તેનાથી લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલ એલ્વસ્ટોમ ટ્રાન્સપોર્ટ નામની કંપનીમાં રવિવારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી હતી. તેમણે કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયા પોલિસીના વખાણ પણ કર્યા હતા. આ કંપનીની ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા મુદ્દે તેઓએ પ્રસન્નતા પણ વ્યક્ત કરી હતી. यशस्वी प्रधानमंत्री जी ने मेक इन इंडिया प्रोग्राम जिस एक शिद्दत के साथ भारत में इम्प्लीमेंट किया, उसके लाभ अब कई सेक्टर्स में दिखने लगे. इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग हो, डिफेंस मैन्युफैक्चरिंग हो, टेलीकॉम मैन्युफैक्चरिंग हो और रेलवे मैन्युफैक्चरिंग में भी मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड का इम्पैक्ट दिखने लगा है. मैं बहुत आपके साथ खुशी के साथ एक शेयर करना चाहूँगा कि प्रधानमंत्री जी के मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड के इस बहुत बड़े विजन के कारण आज भारत दुनिया के कई समृद्ध देशों को रेलवे के कंपोनेंट्स और रेलवे के कोचेज़ और लोकोमोटिव्स एक्सपोर्ट करने लगा है. भारत में बने मेट्रो कोच ऑस्ट्रेलिया और कनाडा में काम में लग चुके हैं ऑलरेडी. बोगी यानी जो अंडर फ्रेम होता है, कोच के नीचे वाला हिस्सा जिसमें व्हील्स होते हैं, बोगी यूके, सऊदी अरेबिया, फ्रांस और ऑस्ट्रेलिया एक्सपोर्ट होने लगी है. प्रपल्शन सिस्टम यानी इंजन, जो कन्वर्टर, मोटर, सारा जो सिस्टम है, फ्रांस, मेक्सिको, रोमानिया, स्पेन, जर्मनी, इटली, इन सब देशों में जाने लगा है. पैसेंजर कोचेज़ मोज़ाम्बिक, बांग्लादेश, श्रीलंका, इंजन्स मोज़ाम्बिक, सेनेगल, श्रीलंका, म्यांमार, बांग्लादेश और अभी हाल ही में आपने देखा हमारे प्रधानमंत्री जी ने 150 लोकोमोटिव में से पहला लोको जो रिपब्लिक ऑफ गिनी में जा रहा है उसको फ्लैग ऑफ किया था. तो ओवरऑल देश में रेलवे की मैन्युफैक्चरिंग का एक नया डायमेंशन बन रहा है और भारत में बने रेलवे इक्विपमेंट दुनिया के कई देशों में अब उपयोग में आने लगे हैं. इससे भारत में रोज़गार पैदा होता है और अपने जो इंटरनेशनल स्टैंडर्ड है वो भारत के हमारे वर्कर्स को, इंजीनियर्स को, डिज़ाइनर्स को समझ में आने लगते हैं. तो ये बहुत बड़ी सक्सेस है मेक इन इंडिया.